ભાણવડ તાલુકાના મોરઝર ગામમાંથી બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ભાણવડ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક નીતિશ પાંડેની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળિયા વિભાગના હાર્દિક પ્રજાપતિ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર TH ભટ્ટની જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બધી નાબૂદ કરવા તેમજ કેસો શોધી કાઢવા માટે ભાણવડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MR સવસેટા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર NN વાળાને સૂચના કરી હતી. જે અનુસંધાને તારીખ 15/4/2024 રોજ ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા બીટ વિસ્તારના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જુવાનસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વેજાણંદભાઈ ધનાભાઈ બેરાને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે મોરઝર ગામમાં રહેતો વિજયભાઈ ઉગાભાઈ બગડાના રહેણાંક મકાનમાં રેડ કરતા રૂમની અંદર સેટીના નીચેના ભાગના લાકડાને ઊંચું કરી જોતા નીચેની એક ટાઇલ્સ ઊંચી કરતા તેની નીચે એક લોખંડનું ઢાંકણું જોવામાં આવ્યું હતું. જે ઢાંકણું ખોલીને જોતા એક ગુપ્ત ભોંય ટાંકો જોવામાં આવ્યો હતો. જેની અંદરથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 65 જેની કુલ કિંમત ₹26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ દરમિયાન આરોપી પકડાઈ ગયો હતો. તેમજ ફરાર આરોપીને અટક કરવાનો બાકી હોય તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. બાતમી હકીકતના આધારે મોરઝર ગામમાં રહેતા સુભાષભાઈ વીરાભાઈ રાઠોડ તેમજ મહેશભાઈ લાલજીભાઈ પટેલ જેઓ બંને ઈસમોએ મહેશભાઈના કબજા ભોગાવટાની વાડીએ આવેલ ઓરડીમાં ઇંગ્લિશ દારૂની રેડ કરતા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ 79 જેની કુલ કિંમત ₹31,600 તથા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ચપટા કુલ નંગ 96 જેની કિંમત ₹9,600 એમ મળી કુલ ₹41,200નો મુદ્દામાલ કબજે કર્યો અને રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવ્યા. જેથી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.